સાથે તમે વાત કરો, અમને તૈયાર કરો, અમારી સાથે તમે બોલો અને મને પણ હૃદયસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી બોલી શકું. ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો. આમીન. બીજું રાજાઓ તેનો 7મો અધ્યાય અને તેનાથી 1 થી 9 વચનો આપણે આગળ વાંચવામાં આવ્યા છે. તમારી આગળ તમે ખુલ્લા રાખશો અને એમાંથી પ્રભુના વચનો આજે આપણે શીખવા માંગીએ છીએ. બીજું રાજાઓ તેનો 7મો અધ્યાય જે પરિસ્થિતિનું વર્ણન કરે છે તે તો એ છે કે ત્યાં ભારે દુકાળ ચાલી રહ્યો. એટલો બધો અતિશય દુકાળ હતો કે લોકોના પાસે ખાવાના ફાંફા હતા અને લોકો મરણ પામી રહ્યા હતા. શા માટે દુકાળ હતો એ 6ઠો અધ્યાયના 24મી કલમમાં લખવામાં આવ્યું છે. અને તે લખવામાં આવ્યું છે કે ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન-હદાદે પોતાનું સઘળું સૈન્ય એકઠું કર્યું ને ચઢી આવીને સમરૂનને ઘેરો કર્યો. આ દુકાળ એટલા માટે હતો કે અરામીઓએ સમરૂનીઓ ઉપર હુમલો કર્યો હતો, તેમની આસપાસ ઘેરો કર્યો હતો અને માટે આ સમરૂનીઓ એક કોટની અંદર બંધ થઈ ગયા હતા. હવે તેમની પાસે બહાર જવાનો માર્ગ નહોતો કે કશેથી તેઓ ખાવાનું વેચાતું લાવી શકે, તેઓ બહાર જઈને કોઈ કામ કરી શકે કે બહારથી કોઈ વ્યક્તિ અંદર કોઈ વસ્તુ કે ખોરાક લઈને આવી શકે. અને માટે ત્યાં ભારે ભૂખ મરો હતો. 25મી કલમ જો તમે ત્યાં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે 6ઠો અધ્યાય 25મી કલમ. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો અને જુઓ ગધેડાની મુંડી રૂપાના 80 શેકેલ ને માપ કબૂતરની 18 રૂપાના 5 શેકેલે વેચાતી હતી. ત્યાં સુધી તેઓ તેને ઘેરો ઘરીને આ દુકાળ એટલો બધો ભારે થઈ ગયો હતો કે 26મી કલમમાં ને 27મી કલમમાં ને જો તમે આગળ વાંચતા જાઓ તો એટલી બધી કરુણ પરિસ્થિતિ આવી છે કે ત્યાં 28મી કલમ હું તમારા માટે વાંચું છું. પછી રાજાએ તેને પૂછ્યું કે જે લોકો લડાઈ કરી રહ્યા હતા કે તને શું દુઃખ છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે આ સ્ત્રીએ મને કહ્યું હતું કે તારો દીકરો આપ કે આજે આપણે તેને ખાઈએ ને કાલે આપણે મારો દીકરો ખાઈશું. તેઓ વારાફરતી પોતાના બાળકોને ખાઈ રહ્યા હતા. એટલી બધી દારૂણ પરિસ્થિતિમાં સમરૂન મુકાઈ ગયું. અને આ પરિસ્થિતિમાં 7મો અધ્યાય લખવામાં આવ્યો છે. પ્રભુના સેવકે ત્યાં એવી ભવિષ્યવાણી કરી. તમે જો બીજી કલમમાં વાંચો 7મો અધ્યાયની બીજી કલમ, ત્યારે તે સરદારના હાથ ઉપર પહેલી કલમથી વાંચીશું. એલીસાએ કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. યહોવા એમ કહે છે કે કાલે સુમારે આ વેળાએ સમરૂનની ભાગળમાં 1 માપ મેંદો 1 શેકેલે ને 2 માપ જવ 1 શેકેલે વેચાશે. તમે જો એની આજના રૂપિયામાં ગણતરી કરો તો જે વસ્તુ આ વચન બોલાઈ રહ્યું છે ત્યારે 1800 ને 1300 રૂપિયામાં વેચાઈ રહી હતી, એ આવતીકાલે સવારે 26 રૂપિયામાં વેચાશે એવી ભવિષ્યવાણી તે કરી રહ્યો છે. જે વસ્તુનો ભાવ 1300 રૂપિયા હોય એ આવતીકાલે સવારે 26 રૂપિયામાં વેચાશે એ ભવિષ્યવાણીના પ્રબોધક કરી રહ્યો છે. અને ત્યાં એક વ્યક્તિ એવું કહે છે કે જો આવતીકાલે ઈશ્વર આકાશની બારીઓ ખોલી નાખે તો પણ એ સત્ય બની શકે એમ નથી. અને પ્રભુના સેવકે તેને કહ્યું કે કાલે આ બનતું તું જોશે પરંતુ તે ખાઈ શકશે નહીં, કારણ કે તે અવિશ્વાસ કર્યો છે. અને આવી પરિસ્થિતિમાં ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે હવે દરવાજાના નાકા આગળ 4 કોઢિયા બેઠેલા હતા. તે એટલા માટે કારણ કે તેઓ અશુદ્ધ ગણાતા હતા. સૈનિકો પણ બહારનું શત્રુ સૈનિક પણ તેઓને કશું કરતા નહોતા, કારણ કે તો
કોળિયા અશુદ્ધ વ્યક્તિ છે અને નગરના લોકોએ પણ તેને બહાર કાઢી મૂક્યા છે. અને આ કોળિયાઓએ એકબીજાને કહ્યું કે શા માટે આપણે અહીંયા બેસી રહીએ અને મરી જઈએ. જો આપણે કહીએ કે ચાલો આપણે નગરમાં જઈએ તો નગરમાં તો દુકાળ છે ને ત્યાં આપણે મરી જઈશું, ને જો આપણે છાનામાના અહીં બેસીએ તો પણ આપણે મરી જઈએ. અને માટે તેઓ શું કહ્યું, માટે હવે ચાલો આપણે અરામીઓની છાવણીઓમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, અને જો તેઓ આપણને મારી નાખશે તો આપણે મરવાનું તો છે જ. આ કોળિયાઓએ એવું વિચાર્યું કે ચાલો આપણે જઈએ, અહીંયા બેસી રહીશું તો પણ આપણે મરી જવાના છે. નગરમાં જઈશું તો નગરમાં આપણે સ્વીકારવાના નથી, અને ત્યાં દુકાળ એટલો બધો છે કે લોકોની પાસે જ ખાવાનું નથી. આ તરફ છાવણી છે, દુશ્મન સૈનિક છે, આપણે જઈએ. જો આપણને કંઈ મળે તો આપણે ખાઈશું, અને જો તેઓ આપણને નહીં આપે, જો આપણને તેઓ મારી નાખે તો એમ પણ આપણે મરવાનું તો છે જ. એટલા માટે મરીએ કે જીવીએ આપણે જઈએ અને અરામીઓની છાવણી પાસે આપણે ખાવાનું શોધીએ. જે થવાનું હોય તે થાય, કારણ કે જો આપણે અહીંયા બેસી રહીશું તો પણ આપણે મરવાના જ છીએ. જીવન તો પૂરું થઈ જ જવાનું છે. ત્યાં દુશ્મન જેવા લાગી રહ્યા છે, જોખમ લાગી રહ્યું છે, પણ આપણે અરામીઓની પાસે જઈએ. જીવીએ તો જીવીશું અને મરી જઈએ તો એમ પણ મરવાનું છે. માટે તેઓ ત્યાં ગયા. આ સમયમાં રાજાની જે પરિસ્થિતિ હતી એ એનું નૈતિક બળ ખલાસ થઈ ગયું હતું. એનો ઉત્સાહ મરી ગયો હતો. આજુબાજુનું જે દુશ્મન સૈન્ય એટલું બધું મજબૂત હતું, અને અંદર રાજા એના સૈનિકો ખોરાક અને પાણી વગર નગરજનોની બૂમ સાંભળીને તેઓ નિરાશ હતા. સૈન્ય લકવાગ્રસ્ત થઈ ગયું હતું. શું કરવું, કેવી યોજના બનાવવી, એવી કઈ વ્યૂહરચના હોય કે આપણે દુશ્મનને હરાવી શકીએ, સૈનિકોને ખબર પડતી નહોતી. અને લોકો એ ગરીબ અને બેહાલ હતા, શક્તિહીન થઈ ગયા. દુકાળે તેઓને એવી અધમ પરિસ્થિતિમાં મૂકી દીધા હતા કે તેઓ એકબીજાના બાળકોને કાપીને ખાઈ ગયા હતા. અને આવી પરિસ્થિતિમાં આ ચાર કોળિયાઓ કહે છે કે ચાલો આપણે જઈએ. અને તમે જુઓ 5મી કલમથી જો તમે વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ ત્યાં ગયા, અને તે છેલ્લું વાક્ય લખવામાં આવ્યું છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે, ત્યાં કોઈ પણ માણસ નહોતો. ત્યાં કોઈ પણ માણસ નહોતો. પ્રભુએ એક એવું વાતાવરણ તૈયાર કર્યું હતું કે આ અરામીઓ તેઓને અવાજ સંભળાયો, અને તેઓને એવું થયું કે આ સમૃદ્ધના લોકોએ મિસ્રના મહાન સૈન્યને બોલાવી લીધું છે. તેઓએ બીજા સૈનિકોને પૈસા આપીને ખરીદી લીધા છે, અને તમને સંભળાય છે બહુ જ ભયંકર અવાજ, અને આટલું આવી બન્યું છે. અને આ અરામીઓ બધું જ જેમનું તેમ મૂકીને નસી ગયા. તેઓ જતા જતા પોતાને શરીર પરના સારા કપડા પર ફેંકતા ગયા કે જેથી કરીને ઝડપથી દોડી શકાય. અને જ્યારે આ ચાર કોળિયા ત્યાં ગયા, બાઇબલ એવું લખે છે કે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં કોઈ પણ માણસ રસ્તો તૈયાર હતો. ખાવાનું અઢળક પડેલું હતું. સોનું, રૂપું, ઘોડા અને બીજા પશુધન એ પુષ્કળ ત્યાંથી ત્યાં છે. અને તેવું લખવામાં આવ્યું છે કે તેઓએ ખાધું અને પીધું અને પોતાના માટે વસ્તુઓ પણ લઈ લીધી અને જઈને સંતાડી. પાછો થોડો સમય થયો, પાછા તેઓ છાવણી પાસે ધીરે રહીને આવ્યા. જોયું કોઈ નથી, બધું જ ખાલી છે. ફરી તેઓએ ખાધું, ફરી તેઓની પાસે જે લઈ શકાય એ તેઓએ લીધું, ફરી તેઓએ જઈને સંતાડ્યું. અને માટે 9મી કલમમાં તેઓ પછીથી સાથે મળીને આ પ્રમાણે કહે છે, પછી એટલે ધરાઈને ખાઈ લીધું છે, ઘણું બધું મેળવી લીધું છે, હવે બસ
જરૂર લાગતી નથી. પછી તેઓએ એકબીજાને કહ્યું કે આ આપણે ઠીક નથી કરતા, આ આપણે ઠીક નથી કરતા. We are not doing right. This is not right. આ આપણે ઠીક નથી કરતા, આ આપણે જે કરી રહ્યા છે એ સારું નથી. કારણ કે આપણી પાસે અઢળક છે, છાવણીઓ ખાવાથી ભરાયેલી છે, પુષ્કળતા અહીંયા આગળ સામે પડેલી છે, અને આપણે 4 જણ ને ત્યાં નગરમાં લોકો ભૂખ્યા, લોકો એકબીજાના બાળકોને ખાઈ જાય છે. અને માટે તેઓએ કહ્યું કે આજનો દિવસ એ તો વધામણીનો દિવસ, આ તો એક ગુડ ન્યૂઝ છે, આ એક વધામણી છે, એક આનંદના સમાચાર છે. ચાલો આપણે નગરમાં જઈએ અને ત્યાં લોકોને કહીએ કે અહીંયા ખાવાનું પુષ્કળ છે, અમે 4 જણ જ ખાઈ રહ્યા છીએ, પુષ્કળ ખાવાનું છે. અને જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યાં તેઓને જણાવવામાં આવ્યું, બાઇબલ એવું કહે છે કે લોકો ટોળે બંધ બહાર નીકળ્યા. લોકોએ ખાધું અને છાવણીમાં જે મળી શકે તે લીધું, અને બીજો દિવસ સવાર એવો ઉગ્યો કે જે વસ્તુ ત્યાં 1300 રૂપિયાના ભાવે વેચાતી હતી કે ત્યાં 26 રૂપિયા વેચાતી હતી. પરિસ્થિતિ એ અપ્સ એન્ડ ડાઉન થઈ. આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કેમ? કારણ કે 9મી કલમમાં પછી તેઓએ એકબીજાને કહ્યું કે આ આપણે ઠીક નથી કરતા, આ દિવસ તો વધામણીનો દિવસ છે ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો આપણે જઈને રાજાના ઘરને ખબર. તેઓ હતા તો રાજાના ઘરના પણ બેહાલ હતા, ખાલી હતા, ભૂખ્યા હતા. માટે તેઓએ કહ્યું કે આ આપણે ઠીક નથી, આપણે અહીંયા ચૂપ બેસી રહ્યા છીએ. જો સવાર થઈ ગઈ, દાડો પૂરો થઈ ગયો, સમય પૂરો થઈ ગયો, તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે તેઓ કહ્યું ચાલો આપણે જઈએ, લોકોને કહીએ. અને તેઓએ જઈને ત્યાં કહ્યું. અને માટે અત્યારની જે પરિસ્થિતિ છે તે મારા અને તમારા માટે આ છે. આપણી પાસે અનંત જીવન છે, ભરપૂર જીવન છે, અઢળક જીવન છે, પાપોની માફી છે, મફત છે. જો આપણે ચૂપ બેસી રહીશું, સવાર થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો, આગળ લોકો છે આપણા પર શિક્ષા આવી પડશે. કારણ કે તમારી પાસે હતું ને તમે એને બાંધીને રાખ્યું. આ જગતમાં આપણે કેટલા બધા રચ્યા થઈ ગયા. આ કામ, પેલું કામ, આ જરૂરિયાત, આ જોઈએ છે, અહીં જવાનું છે, અને આપણે બધામણી કહેવાનું ચૂકી ગયા. કોઈ જગ્યાએ 300 વ્યક્તિ રાહ જોઈ રહી છે, જનાર કોઈ નથી. જે લોકો જઈ ગયા છે એ લોકોની પાસે સમય ઓછો પડી ગયો છે, કારણ કે કેટલી જગ્યાએ છે. બીજા ઘણા બધા છે જે લોકો જઈ શકે છે પણ તેઓ જતા નથી. માટે આ 4 વ્યક્તિઓએ કહ્યું આ આપણે ઠીક નથી, we are not doing right. આપણે સાચું નથી કરી રહ્યા, બેસી રહ્યા, ચૂપ બેસી રહ્યા. આપણે જઈએ અને બીજાઓને આપણે કહીએ. હજકીએલ તેનો 16મો અધ્યાય અને તેની 49મી કલમમાં તે સમયની મંડળીનું ચિત્ર આપવામાં આવ્યું છે. આપણે ચકાસી લઈએ શું મારામાં એ પ્રકારની મંડળી જેવું તો નથી ને. હજકીએલ તેનો 16મો અધ્યાય અને તેની 49મી કલમ, અને ત્યાં આ પ્રમાણે જો તારી બહેન સદોમનો દોષ આ હતો, એટલે ત્યાં રહેનાર લોકોનો, એટલે અહંકાર, અન્નની પુષ્કળતા ને જહોજલાલીને લીધે તેઓ તથા તેમની દીકરીઓ એશ આરામ કરી, વળી તે ગરીબ તથા કંગાલને મદદ પણ કરતી નહોતી. They had no concern for others. જે પાપ હતું તે આ હતું,
અહંકાર, અન્નની પુષ્કળતા અને દોષ ગણવામાં આવી રહ્યો છે. અન્નની પુષ્કળતા, યુ હેવ ઇનફ, અને તમે ચૂપ બેસી રહ્યા છો. અન્નની પુષ્કળતા અને જહો જલાલી, એશ આરામ. આપણે કમ્ફર્ટ ઝોનમાં છીએ. આપણી પાસે વસ્તુઓ, સાધનો, સંપત્તિ, તંદુરસ્તી, કપડા છે, બેસી માફી પણ મળી રહી છે. આનાથી વિશેષ શું જોઈએ? અને બીજાઓ માટે જેઓ ગરીબ તથા કંગાળને મદદ કરવાની ઈચ્છા, નો કન્સર્ન ફોર અધર્સ. બીજા કેટલા બધા આનંદ વગરના છે, જીવન વગરના છે, તેઓની પાસે અનંતકાળનું જીવન નથી. એ કન્સર્ન, એ લાગણી વગરના. અને 50 કલમ શું કહે છે? વળી તેઓ મગરૂર હતી ને મારી નજર આગળ ધિક્કાર પાત્ર કૃત્યો કરતી હતી. એ માટે મને યોગ્ય લાગ્યું ત્યારે મેં તેમને દૂર કર્યા. આઈ રિજેક્ટેડ. મેં તેઓને અલગ કરી નાખ્યા, દૂર કરી નાખ્યા. કેટલી બધી વખત અભિમાન, ધરાયેલા હો અને લાગણી વગર, નો કન્સર્ન, કોઈ જાતની લાગણી જ નહીં, અથવા તો મટીરિયલિઝમ, વસ્તુઓ ને આનંદ અને મારી રીતે મારું જીવન જીવવામાં એક વ્યસ્તતા અને વસ્તુવાદ. મિલકત વધારવી છે, મારી પાસે સારા મોબાઈલ, ઘર અને ઓવરફેડ ભરાઈ ગયા છે અને હજુ પણ આપણી પાસે જ છે અને આપણા માટે જ આપણે રાખી મૂક્યું છે. બીજી બાજુ લોકો ભૂખ્યા છે, બીજી બાજુ લોકો ખાલી છે અને માટે જરૂરિયાત છે કે તેઓને વેચવા મળે. હું તમને થોડી બાબતો, થોડા આંકડા આપવા માંગુ છું. તમે જાણો છો 81 ભાષા અત્યારે એવી છે કે જેમાં સુવાર્તાનો એક પણ આંકડો નથી. જો તેઓને સુવાર્તા આપવી હોય તો તેઓની ભાષામાં એક શબ્દનું સાહિત્ય, બાઇબલનું સાહિત્ય તેઓની ભાષામાં નથી. 189 શહેર એવા છે કે જે 2% પણ ઓછી ખ્રિસ્તી વસ્તી ધરાવે છે. આપણા દેશના કેટલા શહેર એવા છે કે જ્યાં હજુ પણ ખ્રિસ્તની સુવાર્તા નથી. તમે જાણો છો જેને મિડલ ક્લાસ કહેવામાં આવે. ભારતની 25% વસ્તી એ મિડલ ક્લાસ લોકોમાં આવે છે અને તેઓ વણ ખેડાયેલા છે. તેઓ સુધી હજુ કોઈ ગયું નથી. ભારત દેશમાં જે મુસ્લિમ લોકો વસે છે એમની વસ્તી 15% થી પણ વધારે છે. 15% થી પણ વધારે છે. આશરે 20 કરોડની આજુબાજુ વસ્તી, 16 થી 20 કરોડની વચ્ચે થવા જાય છે. અને 0.5% સેવકો તેમની વચ્ચે કામ કરે છે. એટલે જો 200 પાલકો ભેગા થાય તો એમાંથી એક પાલક કે એક મિશનરી એવા હોય કે જે મુસ્લિમો વચ્ચે કામ કરતા. ખરેખર જે લોકો સુવાર્તા આપી રહ્યા છે એવા 200 વ્યક્તિ જો ભેગા થયા હોય એમાંથી એક વ્યક્તિ એ મુસ્લિમો હોય. એની સામે 16 થી 20 કરોડ મુસ્લિમ લોકો આપણા દેશમાં વસે છે. પુષ્કળ છે, મળ્યું છે, ચૂપ બેસી રહ્યા છે. અને બીજી બાજુ લોકો ભૂખ્યા છે, ખાલી છે. ગઈકાલે એક મીટિંગ હતી અને વાતચીત થતી હતી. પ્રભુના એક સેવકે સાક્ષી વહેંચવા માટે સમય માંગ્યો અને સાક્ષી વહેંચી. પરદેશમાં રહેતી એક વ્યક્તિ છેલ્લા થોડા મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં એમ જ જાય છે અને જમ્મુ કાશ્મીરમાં ફરીને લોકોના માટે પ્રાર્થના કરે છે. એનાથી બીજું કશું કરતી જ નથી. અને ચમત્કાર એ થયો કે એક કુટુંબ બહુ ચમત્કારિક રીતે પ્રભુમાં બસ ખાલી ત્યાં જવાનું અને પ્રાર્થના કરવાનું.
બીજું કશું જ નહીં. કોઈ એક ગામ હોય, કોઈ એક જગ્યા હોય, આપણી નોકરી પછી પ્રાર્થના માટે સમય કરો, ત્યાં જવાનું પ્રાર્થના કરો. આપણે રજાનો દિવસ તો એ જગ્યાએ જઈને ફરીને પ્રાર્થના કરો. અને ત્યાં અત્યારે લગભગ 8 કુટુંબ પ્રભુમાં આવે છે. કોઈ ચર્ચ નથી, કોઈ મિશનરી સંસ્થા નથી, કોઈ ત્યાં ફૂલ ટાઈમ સેવક નથી. એક વ્યક્તિ પરદેશથી આવે છે, કાશ્મીરમાં ફરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુ કામ કરી રહ્યા છે. જાણો છો કે કારણ કે આ છેલ્લો સમય ચાલી રહ્યો છે. મને તમને ખબર નહીં પડશે, રણસિંગડો હમણાં વાગવાનો છે, દૂતોની ફોજ દેખાશે અને મંડળી આકાશમાં ઉછાઈ જવાની છે, કારણ કે સમય પૂરો થઈ ગયો છે. અને માટે લોકો પ્રભુમાં આવી રહ્યા છે, અને માટે બેસી રહી શકાય એમ નહીં. જો આપણે ચૂપ રહીશું તો શિક્ષા આવી જશે. અત્યારે શીખ લોકો ભારતમાં લગભગ આખું રાજ્ય એક છે કે જેમાં શીખ લોકોની મેજોરિટી છે. તમને ખબર છે? પણ ત્યાંથી દૂર કેનેડામાં એક એવો વિસ્તાર છે કે જ્યાં 32 ચર્ચ ફક્ત શીખ લોકો માટે છે, અથવા શીખ લોકોથી ભરાઈ ગયા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રભુનો આત્મા કામ કરી રહ્યો છે. ભારતમાં આશરે 10 કરોડ લોકો હેન્ડીકેપ છે, શારીરિક રીતે કે માનસિક રીતે, કે તેઓની પાસે આંખો નથી, કે તેઓ સાંભળી શકતા નથી, તેઓ બોલી શકતા નથી. 10 કરોડ લોકો. કોણ જશે? 2 કરોડથી વધારે સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ. સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ એટલે જે બાળકો આમ તેમ ફરિયાદ કરે, બાળ મજૂરી કરે અથવા ભીખ માંગીને ખાય. 2 કરોડ. થોડા દિવસ પહેલા એક જગ્યાએ પસાર થતો એક જુવાન દીકરી બહુ એજ્યુકેટેડ લાગતી હતી. લગભગ 8-10 બાળકોની વચ્ચે એ ઊભી રહીને તેઓને કંઈક શીખવતી હતી. મને બહુ નવાઈ લાગી કે આ દીકરી, હું રિક્ષામાં હતો અને ઝડપથી પસાર થઈ ગયો. આ દીકરી અહીંયા શું કરતી હશે એવો મને વિચાર આવ્યો. સ્ટ્રીટ ચિલ્ડ્રન 2 કરોડ. 7 કરોડ સિનિયર સિટીઝન્સ. અને અત્યારે ગામડાઓ એ શહેર તરફ વળી ગયા છે. આપણી મધ્યે જે નવી ટોળી અહીંયા હાજર છે, દાહોદ, એમપી, તેઓ શહેરમાં આવ્યા છે અને તેઓની સંભાળ રાખવી એ એક મિશન છે. તેઓને વચનમાં દ્રઢ કરવા એ દર્શન છે. અને માટે આજે જરૂરિયાત બહુ જ મોટી છે. અને માટે 9મી કલમમાં જે વાંચવામાં આપણે આવ્યું કે આપણે આ ઠીક નથી કરતા. કેમ? કારણ કે આ વધામણીનો દિવસ છે. We need to go. This is the day of good news. આખરે કરતો આનંદના સમાચાર છે. We shall not wait or delay. આપણે રાહ જોઈ શકીએ એમ નથી અને આપણી પાસે રાખી મૂકી શકીએ એમ નથી. આપણે એવું કહી શકીએ એમ નથી કે પહેલા અત્યારે બહુ જ બિઝી છે, ક્રિસમસ પતી જવાનો, પછી નવા નાણાકીય વર્ષમાં 2016માં હવે આપણે કંઈક મિશનરી કાર્ય કરીશું. We cannot wait or delay. રાહ જોઈ શકાય એમ પણ નથી અને પાછળ ઠેલી શકાય એમ પણ નથી. જો આપણે એમ કરીશું, many will die. ઘણા બધા આશા છોડી દેશે, કારણ કે રાહ જોઈ રહ્યા છે, બહુ વખતથી રાહ જોઈ રહ્યા છે. We need to go. આપણે જવાની જરૂર છે. તેઓએ જ્યારે 7મો અધ્યાય 4મી કલમમાં કહ્યું કે ચાલો આપણે જઈએ, હવે ચાલો જીવીએ કે મરીએ, કારણ કે અહીંયા બેસી રહીશું તો અમે મરવાના જ છીએ. જઈએ અને કહીએ, કદાચ એવી મુશ્કેલીઓ આવે તો પણ મરવાના તો છીએ જ આપણે. અને માટે તેઓ હિંમત કરીને ગયા અને જ્યારે છાવણીમાં જોયું
તો બાઇબલ કહે છે એ પ્રમાણે ત્યાં કોઈ નહોતું. એવરીથિંગ વોઝ પ્રિપેર્ડ બાય ગોડ. ઈશ્વરે આખું વાતાવરણ તૈયાર કરી રાખ્યું હતું. આજે જગતને પ્રભુએ તૈયાર કરી નાખ્યું છે. વખત ગયે ખેત અનેક ગયા, ફસલ કાપને મજદૂર. વખત ગયે ખેત અનેક ગયા, ફસલ કાપને મજદૂર. લોકો તૈયાર છે, લોકો આવતા છે, લોકો રાહ જોઈ રહ્યા છે. અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. આ એક ગામમાં ગયા અને પછી સંજયભાઈને કીધું બીજા ગામમાં આવો. બીજા ગામમાં ગયા અને પછી રાજકોટને માટે કીધું, પણ તેઓ બીજા ગામને મુસાફરી અટકાવીને પાછા આવે. કારણ કે તેઓ રાત્રે 10 વાગે અહીંયાથી નીકળ્યા હતા, 4:30 વાગે સવારે ત્યાં પહોંચ્યા, 5:30 વાગે પ્રાર્થના કરી, 6:30 વાગ્યા સુધી બીજી 35 કિલોમીટરની મુસાફરી કરી, ફરી ત્યાં કલાક સુધી સંદેશો અને પ્રાર્થના, અને હજુ વધારે આગળ જવું મુશ્કેલ હતું. જે ઓપનનેસ છે એ પ્રભુએ તૈયાર કરેલું વાતાવરણ છે. We need to go. કોઈ ગામડામાં જઈએ, આજુબાજુના આપણા શહેરના લોકોને માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ આપોઆપ કાર્ય કરશે. વાક્ય 28 માં કહ્યું છે, જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરશો. We need to go. તેઓએ જ્યારે 7મો અધ્યાય 4મી કલમમાં જે નિર્ણય કર્યો કે આપણે જઈએ, જીવીએ કે મરીએ, એ નિર્ણય લીધો અને તેનો અમલ કર્યો. અને માટે આજે જે જરૂરિયાત છે કોઈ નિર્ણય કરનાર અને જનારની જરૂર છે. 4 બાબતો તમારે આગળ મૂકું છું. નંબર 1, કોઈ એક સંગતની જવાબદારી તમે લો. કોઈ એક કામની જવાબદારી, વ્યક્તિગત કે કુટુંબ તરીકે, કોટેજ મીટિંગ તરીકે. આટલા દિવસોમાં લગભગ 4 અઠવાડિયા પહેલા એક મિશન માટેની ખાસ સંગત બોલાવવામાં આવી હતી. દેવળ છૂટ્યા પછી ચર્ચ હોલમાં બેઠા હતા. 12 વ્યક્તિઓ અમે ત્યાં હાજર હતા અને અમે નક્કી કરી રહ્યા હતા કે કોણ કયા ગામમાં જશે. હું આ સમયે એ બાબતની પણ નોંધ લઉં છું કે વિનોદભાઈ બારૈયા તે સમયે અમારી સાથે એ ચર્ચ હોલમાં હતા. એમણે સ્વાદ પણ આપ્યું હતું કે રાસનોરમાં હું જઈશ. 12માંથી અત્યારે 11 થઈ ગયા છે. કોઈ પણ એક સંદર્ભમાં જવાની જવાબદારી તમે લો. તમે નક્કી કરો કે હું જઈશ. કોટેજ મીટિંગ તરીકે આપણે છે. નંબર 2, પ્રાર્થના કરીએ. રોજ પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુની આગળ આપણે એ ગામડાઓને એ પ્રેયર લેટર જે બહાર પડે છે એ વ્યક્તિઓના નામ આપવામાં આવે છે, પ્રાર્થના કરીએ. પ્રભુ બહુ દજાયા રીતે કામ કરી રહ્યા છે. તમારી પ્રાર્થનાઓનો આશીર્વાદ કોઈકને મળશે. જ્યારે પ્રભુ ન્યાયના દિવસે તમને ઇનામ આપશે ત્યારે તમને એવું થશે કે હું તો આ ગામે ગયો જ નહોતો, આ શેનું ઇનામ છે? મને તો ખબર જ નહોતી કે મને આવું ઇનામ મળી રહ્યું છે. તમારી પ્રાર્થનાઓને લીધે પ્રભુ કોઈકને સાજાપણું આપશે, કોઈકને અશુભ આત્માઓમાંથી છુટકારો આપશે. પ્રભુ તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે. દાન આપવા દ્વારા તમારી સેવા તમે ચાલુ રાખો. ઘણા બધા સુવાર્તાને માટે દાન આપે છે, એ દાનથી તમે સેવા કરો. અને ચોથી બાબત, જેઓ સેવા કરી રહ્યા છે તેઓને પુશ કરો, તેઓને ઉત્તેજન આપો, તેઓને તમે પ્રોત્સાહન આપો, તેઓને તમે માર્ગદર્શન આપો. તોડી પાડશો નહીં, તેઓને ઉત્તેજન આપો. જાઓ, સહાય કરો, મદદ કરો. કોઈ વખત તમારું અમલ કરીને તમે એમની સાથે જઈ શકો છો તો જાઓ. અને એમ કરવા દ્વારા આપણે આ સેવાને પહોંચી વળીએ. કદાચ આખું વિશ્વ પ્રભુમાં ના આવે પણ જેટલા આવી શકે છે એને આપણે મેળવી લઈએ. Untold millions are still untold. Untold millions are still outside the fold. આ ચર્ચની બહાર અસંખ્ય લોકો છે. એક વાત હું તમારી આગળ કહીને આ સમય બંધ કરવા માંગુ છું. તમે બધાએ પેન્સિલ જોઈ છે? એક સમયે એક ફેક્ટરી હતી કે જે પેન્સિલ બનાવવાની ફેક્ટરી. અને આ પેન્સિલ ફેક્ટરીમાં ઘણી બધી પેન્સિલો સાથે હતી. ઘણા બધા એના બોક્સીસ ત્યાં મળ્યા.
બંડલ પડ્યા હતા. એક ગોડાઉનમાં એક મોટો જથ્થો પેન્સિલનો ત્યાં પડેલો હતો અને આ પેન્સિલ થોડા સમયથી ત્યાં હતી અને તેઓને સરસ એકબીજા સાથે જાણે કે મિત્રતા થઈ ગઈ હતી અને તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા અને તેઓને એકબીજા સાથે જાણે કે સંગત હતી અને આ બધી પેન્સિલોની સંગત બહુ સારી લાગતી હતી. એક દિવસ માલિક ત્યાં અને માલિકે આવીને એ બધી પેન્સિલોને કહ્યું કે પેન્સિલો તમારો જવાનો સમય આવી ગયો છે. એક મોટો ઓર્ડર આવ્યો છે. આર યુ રેડી? બધી પેન્સિલોએ કહ્યું કે યસ સર, વી આર રેડી. અને જ્યારે તેઓ બહાર જવા માટે તૈયાર હતા ત્યારે આ માલિકે તેમને એવું કહ્યું, નંબર 1, જ્યારે તમે અહીંયાથી જશો ત્યારે તમે છૂટા પડી જશો. યુ વિલ ફીલ લોનલી. તમે કદાચ એકલા પડી જશો કારણ કે અત્યાર સુધી તમે આ ગોડાઉનમાં સાથે હતી બધી પેન્સિલો, તમને સરસ છાંયો હતો, મિત્રતા હતી, મળતા હતા. હવે કદાચ એક બોક્સ આ બાજુ જશે, બીજું બોક્સ પેલી બાજુ, એક પેન્સિલ આ બાજુ, પછી એ દુકાનોમાંથી અલગ અલગ કોઈ બે પેન્સિલ ખરીદશે, તમે બધા અલગ થઈ જશો. માટે બી પ્રિપેર્ડ. શું તમે અલગ થઈ જવા માટે તૈયાર છો, છૂટા પડવા માટે? અને પેન્સિલર કહ્યું કે યસ સર, વી આર રેડી. નંબર 2, માલિકે કહ્યું, તમે જાણો છો તમારો સારો ઉપયોગ થઈ શકે એ પહેલા તમને છોડવામાં આવશે, તમને શાપણ કરવામાં આવશે, તમારી ઉપરથી છોડા કાઢવામાં આવશે. and it will be very painful. એ બહુ દુઃખદ થશે. જ્યારે તમને સંચામાં મૂકવામાં આવશે અને તમને ગોળ ગોળ ફેરવવામાં આવશે ત્યારે તમારી ઉપરથી એ છોડા નીકળશે અને એ તમારે ઘસાવવું પડશે અને તો તમે શાર્પ થશો અને તમને શાર્પણ કરવામાં આવશે અને તો તમે વધારે ઉપયોગી થઈ શકશો. શું તમે તૈયાર છો? અને અમને કહ્યું કે યસ વી આર રેડી. અલગ થઈ જવાનું અને જ્યારે જ્યારે વધારે ઉપયોગી થાય ત્યારે એમને છોડવામાં આવે. એક પેઇનફુલ લાગે પણ તમારે એમાંથી પસાર થવાનું થશે. નંબર 3, અગત્યની બાબત. તમે જાણો છો ત્યારે તમારો ઉપયોગ થશે અને વધારે ઉપયોગ થશે અને તમારો ઉપયોગ થતા થતા તમે જ્યારે બહુ નાના થઈ જશો ત્યારે શું થશે? તમને ઉચકીને કચરા ડબ્બામાં ફેંકી દેવામાં આવશે. નથિંગ એલ્સ. અમને શોકેસમાં નહીં મૂક્યા, અમને યાદગીરી માટે નહીં રાખ્યા. અમારા દ્વારા તો તમે પહેલું ધોરણ પાસ કર્યા ને અમને હવે કોઈ યાદ પણ નથી કરતું. નોબડી રિમેમ્બર. તમારો ઉપયોગ કરવામાં આવશે, તમને છોડવામાં આવશે, તમે અલગ થઈ ગયા હશો. You will feel lonely. તમારો ઉપયોગ થશે પછી તમને ઉચકીને કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવશે. Are you ready? The pencil will yes sir, we are ready. માટે પ્રભુનું કાર્ય આ પેન્સિલો કરતા મુશ્કેલ છે. એકલતા છે, સંઘર્ષ છે, દુઃખ સહન કરવાનું છે. જો આપણે મુઠ્ઠા થઈ જતા હોઈએ તો પ્રભુ આપણને શાપણ કરશે, પીડાદાયક હશે, ઘણું છોડવાનું હશે. અને જ્યારે આગળ વધતા વધતા જો કોઈ વખત આપણે કચરા ડબ્બામાં ચાલ્યા છીએ, ઉપયોગ પૂરો થઈ જાય, સમયગાળો પૂરો થાય, ફરિયાદ કરશો નહીં, મારું નામ દેવામાં નહીં આવ્યું, મને તો કોઈ યાદ કરતું નથી, અમે આવું કર્યું હતું, અમારી નોંધ લેવામાં આવતી નથી. તમને કચરા ડબ્બામાં ફેંકી દેવામાં આવશે. બીજી પેન્સિલ લાવવામાં આવશે, એનો ઉપયોગ કરવામાં આવશે. માટે પેન્સિલો કહ્યું યસ સર. ગોડાઉનમાં હતા, દુકાનોમાં ગયા, ઘરોમાં ગયા અને તેઓનો ઉપયોગ કર્યો. એમના દ્વારા ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા. એમના દ્વારા
ઘણા એન્જિનિયરોએ એક સારા સ્ટ્રક્ચર બનાવ્યા, એમના દ્વારા ઘણાઓએ એક એવા પેઇન્ટિંગ બનાવ્યા કે જેના દ્વારા લોકોનો નિખાર બહાર આવ્યો. પણ પેન્સિલો પોતાનું કામ પૂરું કરીને ખલાસ થઈ. માટે જો આજે રાસનો અને નોકરી અને પેલા 300 લોકો રાહ જોઈ રહ્યા છે, તો આ ગોડાઉનમાંથી જે આનંદ આપણે માણી રહ્યા છે એમાંથી બહાર જવા તૈયાર થવું પડશે. પ્રાર્થના કરીએ, પ્રભુને આગળ આપણા મસ્તકમાં. એ 4 કોડિયાઓએ કહ્યું કે આ આપણે ઠીક નથી કર્યું. We are not doing